બીમારીનું પાણી અને પૂરી વિષય ઉપરથી આપ સમજી શકતા હશો કે મુદ્દો છે શું. મુદ્દો છે બીમાર પાડતું દૂષિત પાણી, મુદ્દો છે અનહાઇજેનિક કન્ડિશનમાં તૈયાર થતી પાણીપુરી જે આપણને બીમાર પાડે છે. શરૂઆત ગાંધીનગરથી કરું છું. આપણા રાજ્યનું પાટનગર ગાંધીનગર. નવા વર્ષની શરૂઆતથી જ આ શહેર ટાઇફોઇડના ભરડામાં અટવાયું. સત્તાવાર આંકડો જે ટાઇફોઇડ પોઝિટિવ આવ્યો એ લગભગ 200ની આસપાસ પહોંચી ચૂક્યો છે. સેક્ટર 24, 26 અને 28 તેમજ આદિવાળા વિસ્તારમાં આ રોગચાળો એટલે ફેલાયો કે ત્યાં કોર્પોરેશન દ્વારા સપ્લાય થતું જે પાણી હતું એને ડ્રેનેજનું લીકેજ બંને મિક્સ થયું. પાણી શુદ્ધ ન મળ્યું, લોકો બીમાર પડતા રહ્યા. જો કે પ્રશાસન, રાજ્ય સરકાર એક્ટિવ થઈ કોર્પોરેશન કરતાં વધુ, જેના કારણે હવે મહદઅંશે ત્યાં કાબૂ મેળવી શક્યા છે. ટાઇફોઇડના કેસ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. પણ આ પ્રકારનું પાણી, દૂષિત પાણી તમામ શહેરોની અંદર એની સમસ્યા સમયાંતરે આવતી રહી છે. પાટણથી લઈ પાલનપુર, રાજકોટથી લઈ અને રાજસ્થાની બોર્ડર સુધીના તમામ નાના મોટા શહેરોની અંદર, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત કે આપણું અમદાવાદ, શુદ્ધ પાણી પીવાનું આવે એ જરૂરી છે, પણ અનેકવાર એની કમ્પ્લેન્ટ્સ આવે છે. આપણે એવું માનીએ કે કોર્પોરેશનનું પાણી ચોખ્ખું નથી આવતું એટલે શું કરીએ છીએ તો વોટર જગ લાવીએ છીએ. એવું સમજીને લાવીએ છીએ કે વોટર જગ એટલે મિનરલ વોટર, અને આપણી એક માનસિકતા બની ગઈ છે કે પેક વોટર હોય, પાણી હોય, એને આપણે મિનરલ વોટર માનીએ છીએ. પણ હકીકત અલગ છે. ખાસ કરીને જે વોટર જગનું પાણી છે એ શુદ્ધ છે જ એની કોઈ ગેરંટી નથી. કારણ કે અનેક ઠેકાણે આ જે વોટર જગ છે તે સીધા કૂવાના પાણીમાંથી અથવા કોર્પોરેશનના પાણીમાંથી ભરવામાં આવે છે. કદાચ પ્રસંગોના સમયે આ ઠંડુ પાણી છે, ચિલ્ડ વોટર એ તરીકે માની શકાય, પણ વોટર જગનું પાણી શુદ્ધ આવે છે અને એટલે જ એને સીધું પીવું અને શુદ્ધ પાણી છે, બીમાર નહીં પાડે એ માનવું આપણી સૌથી મોટી ભૂલ છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અત્યાર સુધી લોલમલોલ ચાલતું હતું, પરંતુ જ્યારથી કમિશનર બંછાનિધિ પાની આવ્યા છે અને ખાસ કરીને ગાંધીનગરમાં જે થયું ત્યારબાદ તેઓ સતર્ક થયા. અનેક ઠેકાણાથી સેમ્પલ લેવાયા. અગાઉના સેમ્પલ રિપોર્ટની અંદર પણ જોવા મળ્યું છે કે જ્યાંથી પાણીના નમૂના લેવાયા છે એ પૈકીના 1 થી 2% પાણીના નમૂના પીવા લાયક નથી, એ પ્રકારના રિપોર્ટ આવ્યા છે. એનો મતલબ જે આ જગ કે પેક્ડ વોટર છે એ શુદ્ધ છે એવું માની અને નિશ્ચિંત થઈ જવું એ પણ મૂર્ખામી ભર્યું છે. કોર્પોરેશને અનેકને નોટિસ પણ આપી છે અને આવું તમામ નાના મોટા શહેરોમાં થતું હશે. હું ફરીથી કહું છું, તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાએ સતત આનું સેમ્પલિંગ કરવું જરૂરી છે. કારણ કે અમે નાગરિકોએ વિશ્વાસથી પાણી પીએ છીએ કે આ શુદ્ધ પાણી છે. આ પાણીને પણ ઉકાળીને રાખ્યા પછી પીવું જરૂરી છે કદાચ, એવું અનેક ડૉક્ટર્સ અને જાણકારો કહે છે. હવે વાત પાણીની પૂરી થઈ તો હવે પાણીપુરીની વાત કરી લઉં. હું જાણું છું મારા મહિલા દર્શકો સહિત અનેક દર્શકોને મારો આ મુદ્દો પસંદ નહીં આવે અને હું વારંવાર પ્રયાસ કરી ચૂક્યો છું, છતાંય હવે આ જે મુદ્દો છે એમાં સફળ નથી થયો, કારણ કે આપણને જીભના ચટાકા છે. હું વાત કરું છું પાણીપુરીની. ગુજરાતનું ભાગ્યે જ કોઈ નાનું મોટું શહેર એવું હશે કે દર બીજા કે ત્રીજા 4 રસ્તાના ખૂણા ઉપર પાણીપુરીની ખૂંચો કે લારી નહીં હોય. આપણે હોશે ખાઈએ છીએ. એનું પાણી આપણને ચટાકેદાર લાગે છે. હવે તો અલગ અલગ ફ્લેવરવાળા પાણી પણ આવે છે, પણ હકીકત એ છે કે એમાં વપરાતું પાણી અને એની અંદર થતી મિક્સ જે વસ્તુઓ છે એ ઘણીવાર સીધી રીતે ખાવા લાયક નથી હોતી. અને જે પૂરી બને છે ને એ વિસ્તારની સ્થિતિ તમે જ્યારે જોશો ને ત્યારે તમારી આંખ ખુલી જશે. સ્લમ વિસ્તારની અંદર, ગંદી નાળીના વિસ્તારની અંદર એકની એક તેલની અંદર વારંવાર આ પૂરી તળાય છે અને એ જ તળાયેલી પૂરીની અંદર જે આપણે લુગદી બનાવીને લારીવાળા આપે છે એના બટેટા હોય, ટામેટાં હોય, વટાણા હોય કે કોથમીર, એ પણ સૌથી હલકી ગુણવત્તાવાળું શોધીને લાવવામાં આવતું હોય છે, કારણ કે એ સસ્તું પડતું હોય છે. કેમ કે આ બીમારી ફેલાઈ ત્યારબાદ અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ સતર્ક થઈ છે અને જે સતર્ક થઈને જે અલગ અલગ જગ્યાએ ચકાસણી કરી છે એની અંદર સ્પષ્ટ જોવા મળ્યું છે આપણને. ગાંધીનગર હોય, અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ, તમામ ઠેકાણે આપણને સ્પષ્ટ જોવા મળ્યું છે કે પાણીપુરીમાં વપરાતું પાણી હાઇજેનિક નથી હોતું,
એની અંદર વપરાતી સામગ્રી હાઇજેનિક નથી હોતી. જે લુગદી બનાવવામાં આવે છે અથવા જે માવો બનાવવામાં આવે છે પાણીપુરીમાં ભરવા માટે એ યોગ્ય ક્વોલિટીવાળો ગુણવત્તાસભર નથી હોતો. પાણીને ચટાકેદાર બનાવવા માટે લીંબુના સોડા, સાઇટ્રિક એસિડ વગેરે પણ નાખવામાં આવે છે. જે કન્ડિશનમાં બને છે આપ જોઈ શકો છો. અનેક ઠેકાણે મોટો જથ્થો આવો પકડાયો છે. પણ આ બધું ક્યારે થાય છે? કોઈ શહેરની અંદર બીમારી ફેલાય એટલે પ્રશાસન એક્ટિવ થાય. ગાંધીનગરની અંદર ટાઇફોઇડ થયો પછી ગાંધીનગર કોર્પોરેશન એક્ટિવ થયું. ત્યાં સુધી કોર્પોરેશનને દેખાતું નહોતું કે આ પાણીપુરીનું પાણી કેવું છે, એમાં વપરાતા બટેટા કેવા છે, એમાં વપરાતા ટામેટા કેવા છે. આપ દ્રશ્યો તો જુઓ તમે. આ જગ્યાએ પૂરી તળાય છે, આ જગ્યાએ પૂરી તૈયાર થાય છે. અહીંયા પડેલા બટાકા પર તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે. જે મને ધ્યાનમાં લાવવામાં આવ્યું છે પ્રકારે એપીએમસીની અંદર જ્યારે ઓક્શન થાય છે લીલા શાકભાજીની, એ બટેટા હોય એની સાથે વટાણા હોય કે ટામેટા, જે સૌથી સસ્તા દરના હોય છે અથવા તો ખરીદાયેલા બટેટામાંથી કામ વગરના બટાકા જે વેચવા લાયક નથી, જે સાઈડ ઉપર મૂક્યા હોય છે, એ સસ્તા ભાવે ખરીદવામાં આવે છે અને એમાંથી જ આનો માવો બનાવવામાં આવે છે. આ જ પ્રકારે રાજકોટની અંદર પણ અનેક ઠેકાણે છાપેમારી કરવામાં આવી. 50 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. અહીંયા પણ છેલ્લા એક અઠવાડિયાની અંદર ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા છે. સુરતની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ છે. સુરતના લિંબાયત, પાંડેસરા, ઉધના જેવા સ્લમ વિસ્તારની અંદર પાણીપુરી તૈયાર થાય છે. એ પૂરી તૈયાર થાય છે. સુરતના સરદાર માર્કેટમાંથી હલકી ગુણવત્તાવાળા ખૂમચાવાળા બટેટા લઈ જાય છે અને ઘણા તો હવે સપ્લાયર થઈ ગયા છે. આખો માવો તૈયાર કરીને લારીઓ પર સપ્લાય કરે છે. રેડીમેડ માવો સપ્લાય કરે છે, જે આપણે પાણીપુરી ખાઈએ છીએ એટલે મિક્સ કરીને આપવામાં આવે છે. પણ એક માત્ર ને માત્ર પાણીપુરીની લારીવાળા અથવા એમના સપ્લાયરોની નફાખોરીની જે આદત છે ને, એના કારણે આપણને નુકસાન થાય છે. સવિશેષ ચોમાસામાં જબરજસ્ત તકલીફ પડે છે, બીમારી ફેલાય છે. ઉનાળામાં પણ એ સ્થિતિ હોય છે, શિયાળામાં પણ એ પ્રકારની સ્થિતિ હોય છે. આપણે સમજીએ છીએ બેવડી ઋતુ આવી એટલે આ તકલીફ થઈ, આ તકલીફ થઈ, પણ આપણે આપણા ખાવાના ચટાકા બંધ નથી કરતા. જ્યારે પણ ટેલિવિઝનમાં આવે, પેપરમાં છપાય, થોડાક દિવસ તમામ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક થાય, નગરપાલિકા સતર્ક થાય, સેમ્પલ લે, પછી શું? પછી શૂન્ય, પરિણામ શૂન્ય. આપણે પણ થોડાક દિવસ ખાવાનું બંધ કરીએ અને પછી પાછા હતા એના એ ટેલિવિઝન ઉપરથી ગયું આપણે ભૂલી જઈએ છીએ. જીભના ચટાકા છે, મને પણ છે, આપને પણ હશે, હોય પણ ખરા. પણ પેટ તો આપણું છે ને, હોજરી તો આપણી છે ને. જીભ એકમાત્ર શરીર નથી, શરીરના અવયવો પણ છે જે પાચન ક્રિયા માટે જરૂરી છે. અને કુદરતે આપેલું આ શરીર છે. કુદરતે આવા અનહાઇજેનિક પદાર્થો આપણે ખાઈ જઈએ એને પચાવવા માટે હોજરી નથી આપી. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણે નક્કી કરીશું કે આપણે કેવી રીતે સ્વસ્થ રહેવું છે, આપણે શું ખાવું છે, શું પીવું છે, કેવું પાણી પીવું છે, કેવી પાણીપુરી ખાવી છે કે નથી ખાવી. આ જ ચર્ચા કરવા માટે અતુલભાઈ સોની, પૂર્વ ફૂડ એનાલિસ્ટ છે એએમસીના, ડૉક્ટર વસંતભાઈ સિનિયર ફિઝિશિયન છે. સોની સાહેબ, આપનાથી શરૂઆત કરવા માગીશ. કેવા પ્રકારનું પાણી સપ્લાય થાય છે? પેક્ડ વોટરની વાત કરું છું, અને પાણીપુરીની ખરેખર સ્થિતિ છે શું? પાણીપુરીની વાત કરીએ તો બિલકુલ સાચી વાત છે કે એમાં હાઇજેનિક કન્ડિશન મોટા ભાગે જળવાતી નથી હોતી. ઘણી બધી જગ્યા પર એ જોવામાં આવ્યું છે. કદાચ આપણે જ્યાં લારી પર આઉટલેટ ઉપર જઈએ ત્યારે કદાચ એવું લાગે કે હેન્ડ ગ્લોવ્સ પહેરેલા છે અને એ જે સપ્લાય જે સર્વ કરે છે એના પૂરતું કદાચ સારું લાગે. હવે ઘણી બધી જગ્યાએ એવું લાગે છે. પણ જ્યાં પૂરી બને છે, જ્યાં માવો બને છે, એનો બટાટાનો ભાવ છે, એ જગ્યાઓ પરની હાઇજેનિક કોમ્પ્રોમાઇઝ થયેલી હોય ચોક્કસ લાગે છે. અને આવું ઘણા વખતથી ચાલે છે. અમુક ટાઈમ વર્ષ ઓછું થાય છે, ઘણી વખત ફરી લોકો થોડા જાગૃત થાય. પણ એ બી હકીકત છે કે આટલી બધી જાગૃતતા ફેલાવા છતાં બી લોકોને એના જે તમે જે શબ્દ વાપર્યું ચટાકા, એ એક જે છે એને કારણે ખેંચાઈને લોકો ફરી એ ખાય છે અને એના કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે. હવે જો પાણી કે કોઈ બી વસ્તુ જો હાઇજેનિક ના હોય તો એમાં બેક્ટેરિયલ માઇક્રોબાયોલોજિકલ કોન્ટામિનેશન થાય અને એવા કોન્ટામિનેશનને કારણે આપણે પેટના રોગો આગળ જતાં જો મોટું કોઈ નથી બન્યું સારું છે, બાકી કોઈ એપિડેમિક પણ ફાટી નીકળે છે એમને કારણે, કે કોલેરા કે એવું બધા બની શકે. એટલે એ એક બહુ ચેતવણીરૂપ છે કે જ્યારે પાણી ઇવન જે સપ્લાય વોટર સપ્લાય છે અને જે પાણી જગમાં જે આપણે બતાવ્યું કે જગમાં બી આ રીતે થાય છે, તો એ દરેક જગ્યા પર જો કેર લેવામાં ના આવે
અને કોઈ અચાનક કોઈ મોટું એપિડેમિક ન થાય એની ખરેખર ધ્યાન લેવા જેવું જરૂરી છે. સોની સાહેબ, આપણે પૂરીની વાત તો ભૂલી ગયા. આ પૂરી જે પ્રકારે તળાય છે, જી, સ્કૂટરની અંદરથી આપણે જ્યારે ઓઇલ બદલાવીએ ને, અને જેવું ઓઇલ નીકળે છે ને, એ દ્રશ્યો પણ જોજો એવા તેલમાં તળાય છે. કેમ કે આપ કોર્પોરેશનમાં રહી ચૂક્યા છો, મારે એટલું જાણવું ને સમજવું છે, શું કોર્પોરેશનના ધ્યાનમાં નથી હોતું, અમદાવાદ હોય કે કોઈ પણ, કે આ જગ્યાએ આ વેપાર ચાલે છે ને રેગ્યુલર ત્યાં મોનિટરિંગ રાખવું જોઈએ? બિલકુલ. એમાં જે એના માટે FSSAI ફૂડ સેફ્ટી અંદર એને પ્રોવિઝન કરવામાં આવેલું છે કે જે તળેલું તેલ જે છે વારંવાર ના તળાય એટલા માટે એના એક સર્ટન પેરામીટર્સ નક્કી કરવામાં આવે છે કે TPC કાઉન્ટ છે એ 25થી વધારે ના હોવું જોઈએ. એ ટાઈપના એના મશીન્સ બી છે કે જે ચેક કરી શકાય છે, બહુ જલ્દી રીતે ચેક કરી શકાય એવા. એટલે એવા તેલો જો વારંવાર તળવામાં આવે તો એ કાર્સિનોજેનિક પણ બની શકે, એટલે કે એનાથી કેન્સર થઈ શકે. એ ઇમિડિયેટલી કદાચ ખબર ના પડે કે આપણે જે ઝાડા ઉલટી થાય એવા રોગ કદાચ એનાથી ના થાય, પણ એને લાંબે ગાળે જતા એવા જે પોલાર કમ્પાઉન્ડ હોય એ શરીરને ચોક્કસ નુકસાન કરી શકતા હોય છે. સોની સાહેબ, જો આપ દ્રશ્યો જુઓ, તમે મારી ટીમને કહે છે ફરીથી દ્રશ્યો પ્લે કરીશું. આ પૂરી કચરાપેટીમાં ફેંકાય, માવો કચરાપેટીમાં ફેંકાય છે. આ જે ફેંકાય છે એની આગલી મિનિટે આ જ પૂરીની કોઈ બેગ પેક થઈ છે માર્કેટમાં આવતી હશે, પેલો જે પાણીપુરીનો માવો ફેંકાય છે એની આગલી મિનિટે જ મારા તમારા જેવું કોઈના કોઈ પાણીપુરી ખાઈને ગયું હશે. તો કોર્પોરેશન આની પર સતત નજર કેમ નથી રાખતું? જુઓ, લોકોનું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી તો નગરપાલિકા, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની છે. બિલકુલ બિલકુલ, એને આરોગ્ય વિભાગની જવાબદારી છે અને આરોગ્ય વિભાગ એમાં પગલાં બી લેતું હોય છે, વાર જતો બી હોય છે, જોતું હોય છે. પણ આ જે કન્ડિશન છે એ હકીકત છે કે એ આમાં સુધારો બહુ ઓછું થાય છે. અને મોટાભાગે જે જે માવો કે પૂરી કે પાણીપુરી બને છે એ સ્લમ એરિયામાં વધારે પડતા એનું મેન્યુફેક્ચરિંગ થાય છે. એનું જે પર્સનલ હાઇજીન પણ કોમ્પ્રોમાઇઝ હોય છે, પર્સનલ હાઇજીન પણ નથી હોતું જળવાતું, સ્વચ્છતા પણ નથી જળવાતી હોતી. એટલે આવી જગ્યાઓ પર વધારે મોનિટરિંગ થાય એ વધારે જરૂરી છે. મારી સાથે વસંતભાઈ જોયા છે. ડૉક્ટર સાહેબ, આપની પાસેથી જાણવું છે, પહેલાં તો આ શું નુકસાન કરે પહેલાં એમનેમ જાણી લેવું છે. નિકોલ, નરોડા, બાપુનગર, ઠક્કરબાપાનગર, આ બધા વિસ્તારોમાં પાણીપુરી બને છે, પેલી વેચાય છે તો ખરી બને છે. તમારું ઓબ્ઝર્વેશન છે શું? માત્ર અમદાવાદ પૂરતું જ નહીં, ખરેખર કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું મોનિટરિંગ હોય છે કે થોડાક દિવસ જ ચાલે પછી પાછું હતું એનું એ? રોનકભાઈ, મારી હોસ્પિટલ ઓઢવમાં આવેલી છે અને બાજુમાં જ રબારી વસાહત છે. હવે રબારી વસાહતની જે ગલીઓ છે એમાં નાની નાની ઓરડીઓમાં આવા પાણીપુરીવાળા ઢગલા બંધ રહે છે અને ત્યાં એટલી ગંદકી વચ્ચે એ લોકો પૂરીઓ બનાવતા હોય છે. અને જે ઢગલામાં શાકભાજી વેચાતી હોય, વજન ઉપર નહીં, છેલ્લે જે ખરાબ થયેલા બટાકા અને કોથમીર ને બધું હોય એ લોકો લાવતા હોય અને એમાંથી એ લોકો માવો બનાવતા હોય છે. એટલે જે છેલ્લી ક્વોલિટીનું મટીરિયલ હોય એને સારો ટેસ્ટ બનાવીને લોકોને આરોગવામાં આવે છે. રોનકભાઈ, એક વસ્તુ અમદાવાદ નહીં સમગ્ર ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા એક SOP બનાવવાની જરૂર છે કે જે પણ ખાદ્ય પદાર્થ સપ્લાય કરવાવાળા, વેચવાવાળા, એ બધાનું એક હેલ્થ કાર્ડ, એના સર્ટેન બધા ટેસ્ટ હોવા જોઈએ. એ ટ્યુબરક્યુલોસિસ ફ્રી હોવો જોઈએ, ટાઇફોઇડ ફ્રી હોવો જોઈએ. આ પ્રકારની આખી SOP અને એ બધાના ટેસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલમાં થવા જોઈએ ફરજિયાત, ટાઈમલી. અને એના થકી આપણે આ રોગચાળો ફેલાતો પણ અટકાવી શકીશું. અને સમયાંતરે કોર્પોરેશનની ટીમ દ્વારા હપ્તારાજ બંધ કરી અને ખરેખર પ્રજાના આરોગ્ય તરફ જો ધ્યાન આપવું હોય તો સારી રીતે આ દરેક વિસ્તારની તપાસ કરવી જોઈએ. હાઇજેનિક રીતે એ પ્રોડક્ટ બને તેની પણ એનું ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન, એની SOP બનાવીને આવા લોકોને આપવી જોઈએ. આપની વાત સંપૂર્ણ સાચી છે. દરેક વોર્ડમાં એક કોર્પોરેટર છે અને કોર્પોરેટર જાણતો જ હોય. આપે આપનો વિસ્તાર કયો તો ત્યાંના કોર્પોરેટરને ખબર જ હોય કે અહીંયા શું ધોળકું ધોળાય. સુરતમાં પણ એ રીતે, રાજકોટમાં એ રીતે જ હોય. પણ ક્યારેય મેં નહીં સાંભળ્યું કે કોર્પોરેટરે મળીને રજૂઆત કરી હોય કે સાહેબ આ બધી ગંદી પાણીપુરી મારા વિસ્તારમાં બંધ કરાવો. ક્યારેય જતા નથી કોર્પોરેશનમાં. કેમ નથી જતા? કોણ ઉઘરાણા કરે છે? જાજુ પડવું નથી ડૉક્ટર સાહેબ. પણ હવે બીમારી ઉપર આવી જાઓ. કયા પ્રકારની બીમારી થાય છે દૂષિત પાણીના કારણે, આવી પાણીપુરીના કારણે? અને પેલું ચટાકેદાર ખાટું મીઠું પાણી જે લાગે છે આપણને, આંબલીવાળું, અને ફુદીનાની વાર્તા કરવામાં છે, ફુદીનો, એનાથી કેવા પ્રકારની બીમારી ફેલાય છે? દૂષિત પાણી
એના કારણે મેઇનલી ઝાડા ઉલટી એટલે ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, ડિસેન્ટ્રી, ટાઇફોઇડ, કમળો આ પ્રકારના મુખ્યત્વે રોગો થતા હોય ને વધારે જો કોન્ટામિનેશન હોય અને કોલેરાના જીવાણુ હોય અંદર તો કોલેરા પણ થતા હોય છે. અને સાથે જે રિપીટેડલી તેલનો ઉપયોગ થતો હોય એ આગળ જતાં કાર્સિનોજેનિક પણ બનતા હોય છે. કોઈ પાણીપુરી વેચવાવાળા ઇન્ફેક્ટિવ હોય, ટ્યુબરક્યુલોસિસ હોય કે એને ટાઇફોઇડ હોય તો એનું અનહાઇજેનિક કન્ડિશનના કારણે પણ ટ્યુબરક્યુલોસિસ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે કુલ મળીને આ બધા રોગના કારણે દર્દીને રિપીટેડલી જો આ બધું થયા કરે તો આખી એની ઇમ્યુન સિસ્ટમ પણ ડાઉન થાય. ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય એટલે વારે ઘડીએ સામાન્ય કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય તો પણ એ લાંબી બીમારીમાં ઘૂસી જતા હોય છે. એટલે પ્રજાએ પોતાના આરોગ્ય માટે આટલી વસ્તુ તો ધ્યાન રાખવી જરૂરી છે કે જે ખાય છે એ હાઇજેનિક છે કે નહીં, એ ખાવા યોગ્ય છે કે નહીં, પહેલાં એ વ્યક્તિએ ખાતા પહેલાં એ નક્કી કરવું જરૂરી છે. આજે ગુજરાતનું એક નાનામાં નાનું ગામડું પણ બાકી નથી કે જ્યાં પાણીપુરીની લારી ના પહોંચી હોય. ડૉક્ટર સાહેબ, પાણીપુરી બાદ હવે પાણીની બોટલની વાત કરી લઉં. જો આજકાલ બોટલ દરેક જગ્યાએ બોટલ આવી ગઈ, જ્યાં નથી પોસાતું ત્યાં પાણીના જગ આવી ગયા, અને સાચું કહો તો આપણે એમ જ કે મિનરલ વોટર છે. આપ શું માનો છો, કયા પ્રકારનું પાણી આપણે પી રહ્યા છીએ? આજે જગ ને મિનરલ વોટરની વાત કરીએ ને તો એ એવી સ્ટાન્ડર્ડ કંપની સિવાય અત્યારે માર્કેટમાં એટલી બધી 200 mlની પાણીની બોટલ પણ ઢગલાબંધ કંપનીઓ પેક કરીને વેચી રહી છે. અને જગની વાત કરીએ તો 20 રૂપિયામાં એ લોકો જગ આખો આપતા હોય છે. એમાં ટ્રાન્સપોર્ટેશન, પાણી એ બી ઠંડુ બધું આવી ગયું. એટલે 20 રૂપિયાની એની કોસ્ટિંગ કઈ રીતે બેસે છે એક તો મારા મગજમાં આજ સુધી ક્લિયર થયું નથી. અને એ લોકો ઠંડુ કરવા નાઇટ્રોજનના ડ્રોપ્સ નાખી દે એટલે પાણી 2 દિવસ પછી પણ જગ ખોલો ને તો એટલું જ એટલું ઠંડુ હોય છે. એટલે આ પાણીના ટેસ્ટ જે લોકો પણ પીતા હોય એમણે વોટર ટેસ્ટિંગ લેબોરેટરી હોય છે, પ્રાઇવેટ પણ હોય છે, ત્યાં જઈને આના ટેસ્ટ કરાવવા જોઈએ. અથવા તો સરકારે એના જે તે કોર્પોરેશનની મોટી હોસ્પિટલો હોય એમાં એક આખી વિંગ ઊભી કરવી જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એના એરિયામાંથી પાણી લઈને આવે વોટર જગનું તો એને રાહત દરે ટેસ્ટ કરી આપવો જોઈએ કે જેથી એ જે પાણી પીવે છે એ કયા પ્રકારનું પાણી પીવે છે એ એને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે ખૂબ જ ઇન્ફેક્ટેડ હોય છે. ખાલી મિનરલ વોટર્સના નામે પાણીનો ખૂબ મોટો વેપાર થઈ રહ્યો છે. સોની સાહેબ, અંતમાં આપની પાસેથી જાણવું છે, કોર્પોરેશનનું જે સપ્લાય પાણી કરે છે એને કેવી રીતે પીવું જોઈએ? આ બોટલોમાં પાણી આવે છે એને કેવી રીતે પીવું જોઈએ? આપણા ઘરે પેલું ફિલ્ટર મશીન લગાવીએ છીએ એ કેટલું ઉપયોગી? હકીકતમાં પીવાલાયક પાણી કયું? મોટાભાગે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સપ્લાય છે મહદઅંશે સારું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ વાત કરીએ તો પણ કેટલીક વિસ્તારોમાં જ્યાં સ્લમ એરિયા છે અથવા તો નાની ચાલીઓના વિસ્તારો છે ત્યાં ઘણી વખત એવા કેસીસ બને છે કે એ પાણી દૂષિત થઈ ગયું હોય, ગટરની પાઇપલાઇન અને બંને પાસે હોવાને કારણે. એટલે આવું બની રહ્યું છે. પણ મહદઅંશે પાણી જે છે એ અમદાવાદમાં તો એટલીસ્ટ સારું રહે છે. તે ઉપરાંત એ જ્યારે જે આપણે આરઓ અથવા તો જે ફિલ્ટર પ્લાન્ટ કહીએ છીએ ઘર પર લગાવવામાં આવે છે એ યુવી લાઇટમાંથી જે પસાર થાય છે એને કારણે બેક્ટેરિયલ એના પર માઇક્રોબાયોલોજીકલ કોન્ટામિનેશન ઓછું થઈ શકે છે એનાથી. આરઓ પ્લાન્ટ હોય એના કારણે એના મિનરલ્સ બી એડજસ્ટ થઈ શકે છે. એટલે એ ઘરેલું અને બધી જગ્યાએ વાપરે છે. હવે જે જગની અને મોટી બોટલો 20 લીટરની વાત કરીએ તો એ તો ડાયરેક્ટ પાણી ભરાતું હોય છે એવું જ હોય છે અને એ ચીલ વોટર તરીકે વેચાતું હોય છે. પણ જે પેકેજ ડ્રિંકિંગ વોટર જે 1 લીટરની બોટલ કે જે 500 mlની બોટલ બ્રાન્ડેડ કંપનીને વેચાતી હોય છે એના માટે એક સ્પેશિયલ વ્યવસ્થા છે કે એને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નિયમોને અનુસરવું હોય છે અને એના માટે એની તમામ ટેસ્ટિંગ બી થતું હોય છે રેગ્યુલરલી. અને મોટાભાગે એમાં જે પેરામીટર્સ છે અને એની જે સગવડો છે એની લાઇસન્સ કન્ડિશન બી બહુ સ્ટ્રિક્ટ હોય છે. એટલે મહદઅંશે એમાં એ પાણીઓ સારું હોય છે. સિવાય કે જે લોકલ લોકો ડુપ્લિકેટ રીતે ભરતા હોય તો એમાં કરી ના શકે. સોની સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, રોજ આપણે પાણીની બોટલ મંગાવીએ છીએ, ક્યારે આપણે પૂછ્યું બોટલ આપવાવાળાને કે ભરે છે પહેલાં શું પ્રોસેસ કરે છે? ક્યારે નહીં. ક્યારે આપણે પૂછ્યું કે એને પ્રોસેસ કરીને ભરો છો કે સીધું કૂવામાંથી કે કોર્પોરેશનનું પાણીની બોટલ ભરીને આપો છો? ક્યારે નહીં. આપણે પોતે સજાગ નથી, સતર્ક નથી. આપણા હાથમાં છે, આપણે સતર્કતા નથી. એટલે જ
એ જગવાળા પાણીવાળા પણ સમજી ચૂક્યા છે કે બસ એમના લોકોના મગજમાં છે, ગ્રાહકના મગજમાં છે, આ મિનરલ વોટર છે, સારું પાણી છે. હકીકત અલગ હોય છે, મૂળ સુધી જવું જરૂરી છે. રહી વાત પાણી બાદ પાણીપુરીની, તો હું ફરીથી કહું છું, પાણીપુરીના ચટાકા મને પણ છે, તમને પણ છે, બધાને હશે. પણ એ હકીકત છે કે આપણે જ્યાં પણ પાણીપુરી ખાઈએ છીએ એ મહદ અંશે અનહાઇજેનિક કન્ડિશનમાં હોય છે. કદાચ મોટા રેસ્ટોરન્ટમાં પણ ખાતા હશું ને, અરે આપણા ઘરે બનાવીને પણ ખાતા હશું ને, તો પૂરી તો તળેલી બહારથી લાવીએ છીએ ને. થોડુંક વિચારજો. કડવું છે, મારી આ વાત પાણીપુરી જેવી ખાટી મીઠી નથી, પણ કોઈ મલિનતા નથી. શુદ્ધ ભાવે વાત કરું છું, શુદ્ધ ભાવે વાત કરું છું હું કે મારું ગુજરાત ક્યારે આવા ખાણપાણના કારણે બીમાર પડે એ આપણને ન પરવડી શકે. ચટાકા ચોક્કસથી હોય, પણ થોડાક સતર્ક રહેજો, એવું ન થાય આ ચટાકા આપણને માત્ર એક વખત નહીં પણ કોઈ વાર ગંભીર બીમારી સુધી ખેંચી જાય.